યાત્રાધામ અંબાજી મંદિરના સફાઈ કામદારોના શોષણનો મામલો હવે ગરમાયો છે। પાલનપુર બંદીશ આયુક્ત કચેરી દ્વારા સફાઈ કામદારોનું શોષણ કરનારી એજન્સીઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે। લઘુત્તમ વેતન કરતા ઓછો પગાર આપવો અને રોકડમાં વ્યવહાર કરવા જેવા ગંભીર આક્ષેપો બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। લેબર કમિશનરના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને કામદારોના નિવેદનો પણ નોંધ્યા છે। જગ વિખ્યાત અંબાજી મંદિર પાસે સફાઈ કામદારોના આર્થિક શોષણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અંબાજી મંદિર પરિસરમાં સફાઈના કોન્ટ્રાક્ટ ધરાવતી ગ્લેન ગ્લોબલ સોલ્યુશન અને મંદિરની બહારના વિસ્તારમાં કામ કરતી વેસ્ટર્ન ઇમેજનરી ટ્રાન્સકોન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીને પાલનપુર મદદનીશ આયુક્ત કચેરીએ નોટિસ આપી છે। સફાઈ કામદારોએ લેખિતમાં ફરિયાદ કરી હતી કે તેમનું મોટા પાયે શોષણ થઈ રહ્યું છે। કામદારોનો મુખ્ય આક્ષેપ છે કે હાલમાં સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતન 478 રૂપિયા છે, પરંતુ એજન્સીઓ દ્વારા તેમને માત્ર 350 રૂપિયા ચૂકવવામાં આવે છે। આટલું જ નહીં, નિયમ મુજબ પગાર બેંક ખાતામાં જમા કરાવવાના બદલે કામદારોને રોકડેથી પગાર આપી કાયદાકીય છટકબારી શોધવામાં આવી રહી છે। કામદારોને પીએફ અને ઈએસઆઈસી જેવા પાયાના લાભોથી પણ વંચિત રાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે। ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને લેબર કમિશનરના જવાબદાર અધિકારીઓએ અંબાજીની મુલાકાત લીધી હતી અને પીડિત સફાઈ કામદારોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી। મદદનીશ આયુક્ત કચેરીએ મોડે પણ એજન્સીઓ સામે લાલ આંખ કરતા કામદારોમાં ન્યાયની આશા જાગી છે। આગામી દિવસોમાં જો એજન્સીઓ સંતોષકારક જવાબ નહીં આપે તો તેમના કોન્ટ્રાક્ટ રદ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે। જય હિન્દ, જય ભારત। અમે અંબાજી મંદિરના કર્મચારીઓ છેલ્લા 10-15 વર્ષથી અંબાજી મંદિરની અંદર ફરજ બજાવી રહ્યા છીએ। આગામી જે કંપની હતી રાજદીપ એન્ટરપ્રાઇઝ એ અમને 400 રૂપિયા વેતન રોજ આપતી હતી, પણ એના પછી ગ્રીન ગ્લોબલ સોલ્યુશન જે કંપની આવી અને અમે એ કંપની અમને 400 ઉપર હાજરી આપવાની એની જગ્યાએ અમારે 350 હાજરી આપી અને અમને બધી જ રીતે હેરાન કરવામાં આવે છે। અમે કોઈ પણ વાતનો પ્રશ્ન લઈને જઈએ તો ડાયરેક્ટ એવું જ કહે છે કે તમને કાઢી મૂકવામાં આવશે, કાં તો તમને બદલી કરી દેશું। આવી રીતે દાદાગીરી અને આવી રીતે ધમકાવી અમારા મજૂરોનું બધું શોષણ કરવામાં આવે છે। ભારત સરકારે લઘુત્તમ વેતન ધારો 480 રૂપિયા બહાર પાડેલો છે। જ્યારે આ મંદિર ટ્રસ્ટમાં જે એજન્સી કામ કરી રહી છે 350 રૂપિયા વેતન મજૂરોને આપે છે, તો આ ગરીબોનો કોળિયો કોણ ખાઈ જાય છે વચમાં? એના માટે અમે આ મજૂરોને લઈને ભેગા થયા છીએ। મજૂરોનું શોષણ કોણ કરી રહ્યું છે એના માટે અમે ભેગા થયા છીએ। ખરેખર આ મજૂરોનો કોળિયો ખાય છે, એને ભાઈ મા અંબા પણ સહન નહીં કરે, એને મા અંબા પણ પોકી વળશે। ભારત માતા કી જય।